અરવલ્લી જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના મોડાસા તાલુકાના ખલીકપુરમાં સહયોગ ચોકડી પાસે આવેલી જમીનમાં અચાનક એક બિલ્ડરે વિકાસના નામે પૌરાણિક વાવ પૂરી દેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। તંત્ર પણ અજાણ હોય તેમ રાતોરાત આ પૌરાણિક વાવનો નાશ કરી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અહીં વર્ષોથી પૌરાણિક વાવમાં માતાજીનું મંદિર આવેલું હતું, પરંતુ બિલ્ડરે દ્વારા અચાનક આ વાવ પૂરી દઈ જમીન સમતળ કરી દેવામાં આવ્યું છે। ગ્રામજનોને જાણ થતાં જ મોટી સંખ્યામાં મધરાત્રે દોડી આવ્યા હતા અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ધજા અને મીણબત્તી લઈને રેલી યોજી હતી। જોકે ગ્રામજનોની પૂરી દેવાયેલી વાવની જગ્યાએ ભજન અને વાવના સ્થળે ધજા રોપી મીણબત્તીઓ લગાવવા અને પૂજા કરવામાં આવી હતી। ફરી ગ્રામજનોએ માતાજીના ભજન ગાઈને ધ્વજારોહણ કર્યું હતું। વિકાસના નામે લોકોની આસ્થા પર ઠેસ પહોંચાડતા આ બિલ્ડર પર રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની મિલીભગતથી આ વાવ તોડી પાડવામાં આવી છે। જો કે આ ઐતિહાસિક ધરોહર છે અને તેને વિકાસના નામે પૂરી દેવામાં આવી છે, જેના કારણે લોકોની ધાર્મિક લાગણીઓ પર ઘા થયેલો જોવા મળ્યો છે। લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। મુકામ ખલીકપુર પૂર્વ સરપંચ આજે હું જણાવું છું કે અમારી ખલીકપુર સીમમાં સહયોગ ચોકડીની નજીક એક પુરાની વાવ આવેલી હતી। સર્વે નંબર જૂનો સર્વે નંબર 30, હાલ નવો સર્વે નંબર 11માં વાવ જૂની કોતરણી કામવાળી શિલ્પોવાળી વાવ હતી। એ બિલ્ડર લોકોએ અમારું આસ્થાનું સ્થળ હતું, એના અંદર એક માતાજી ખોડિયાલ માતાજીનું અમારું ગામનું ખલીકપુર ગામનું મંદિર હતું, તે તોડી નાખ્યું છે અને પૂરી ગાલ્યું છે રાતોરાત આ લોકો બિલ્ડરોએ, અને પોતાના હિત માટે અમારા ગામનું આસ્થાનું સ્થળનું અહિત કર્યું છે। તેના માટે અમે ગામજનો ભેગા થઈને આજે ઉગ્ર આંદોલન કરેલ છે અને અમારી વાવ એમ ફરી ખુલ્લી કરી આલવા એટલા માટે અમે સરકારશ્રીમાં આગળ પણ રજૂઆત કરેલ છે। પુરાતત્વમાં પણ અમે રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને સાહેબશ્રી બીજા અન્ય વિભાગોમાં પણ અમે જાણ કરી, કોઈએ અને તજવીજ લીધી નથી। એટલે મારી નમ્ર વિનંતી છે કે આ માધ્યમથી સરકારથી યોગ્ય પગલાં લે એવી શુભેચ્છા પાઠવું। આજે જે ઘટના બની સાહેબ, મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીકપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને 15 વર્ષ સરપંચ પદ ખલીકપુર પંચાયતમાં ભોગ્યું છે। આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું, અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો, અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાઈ દીધી છે। અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જાણ કરી, બીજા કલેક્ટરોની આજુબાજુના જે એને કર્યું અધિકારીઓને જાણ કરી, છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે। અને આ જે પુરાતત્વ વિભાગ છે, કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો, એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીકપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરમણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના, એવા તો કલેશ્વરીમાં નથી, છતાંય જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ 100 વર્ષ પુરાણી વાવ અને 7-8 ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે। અને જે મોડાસાનો રાજા હતો, મોડાસાને એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતો, અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી, અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો, મૂર્તિનું તોડફોડ કરી અને મૂર્તિનું વાવને સીલ એમ કરી નાખ્યું છે। અને ખરેખર આવું કરાય નહીં, અને જો મંદિરનું આ રીતે કરી તો બીજાના આસ્થાને જે નુકસાન થયું અમને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું। અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી, અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે। બિલ્ડરો ક્યાંના છે? આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે। અચ્છા, ના જમીન કોની છે? જમીન છે રાય ડાયાભાઈ મંગળભાઈ પટેલની હતી, વર્ષો પુરાણી, અને આ 1938ની સાલમાં જ્યાં અમારો જન્મ નહોતો, અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજોવાળાની 1000 વર્ષ પુરાણી વાવ છે। અને આ વાવ ચમત્કારી કે આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી, જે રોગ નીકળ્યો તો વારા પગમાં નીકળતા
એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું, અંદર પ્રવેશ છૂટથી જતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારિક હતું, એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો. આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે? એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા, આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ. ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.